નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે ધોરણ 8માના વિજ્ઞાન વિષયનો 12મો પાઠ કેટલીક કુદરતી ઘટનાઓ. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કુદરતી વિનાશક ઘટનાઓ કઈ કઈ છે? જવાબ છે કુદરતી વિનાશક ઘટનાઓ જેવી કે ગાજવીજ સાથે વાવાઝોડું, પૂર, ભૂકંપ અને સુનામી છે. બીજો પ્રશ્ન, વિદ્યુત તણખો ક્યાં અને ક્યારે જોવા મળે છે? તેનો જવાબ છે જ્યારે વાયરો ઢીલા થઈ જાય છે ત્યારે, વીજળીના થાંભલા પર તથા જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં વિદ્યુતનો તણખલો જોવા મળે છે. વીજળી પણ એક મોટા પાયે થતો આ વિદ્યુતનો તણખો જ છે. ત્રીજો પ્રશ્ન, અંબરને રૂંછાડવાળી સપાટી ઘસવાથી શું ઉત્પન્ન થાય છે અને આ ઉર્જાને કેવી વસ્તુ આકર્ષે? તો અંબરને રૂંછડાવાળી સપાટી સાથે ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે. વીજભારિત અંબર આ હલકા પદાર્થને આકર્ષે છે. આ ઉર્જા ઊનના કે પોલિસ્ટાઇરીન પડદાને પણ આકર્ષી શકે છે. ચોથો પ્રશ્ન, કેટલીક વાર શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે, સમજાવો. તેનો જવાબ છે કેટલીક વાર શિયાળા દરમિયાન ઊનમાંથી બનેલા સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ આવે છે, કારણ કે શરીર અને સ્વેટર વચ્ચે ઘર્ષણ થતાં વીજભાર ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલ વીજભાર સ્વેટરમાંથી દૂર થવાથી તડતડ અવાજ થાય છે અને તણખલા પણ દેખાય છે. પાંચમો પ્રશ્ન, અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન કઈ 2 ઘટનાઓ સમાન છે તે દર્શાવ્યું હતું? તે જવાબ છે અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને દર્શાવ્યું કે આકાશમાં થતી વીજળી અને ઊનના કપડામાંથી થતા તણખાઓ સમાન ઘટનાઓ જ છે. છઠ્ઠો પ્રશ્ન, વીજભારિત પદાર્થ એટલે શું? તે જવાબ છે કેટલાક પદાર્થને અન્ય પદાર્થ સાથે ઘસતા થોડો વીજભાર મેળવે છે, આવા પદાર્થને વીજભારિત પદાર્થ કહે છે. સાતમો પ્રશ્ન, વીજભારના પ્રકાર લખો. તેનો જવાબ છે પહેલું ધન વીજભાર, બીજો છે ઋણ વીજભાર. આઠમો પ્રશ્ન, સ્ટીલની ચમચીને ઊનના કાપડ જોડે ખૂબ ઘસી તેને કાગળના નાના ટુકડા પાસે લઈ જતા શું થશે? તો ચમચીથી વીજભારિત થતી નથી, તેના કાગળના ટુકડા ચમચી વડે આકર્ષાતા પણ નથી. નવમો પ્રશ્ન, સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે સ્પર્શ કરવાથી તેનો વીજભાર દૂર થાય છે? તે જવાબ છે માનવ શરીર એ વિદ્યુતનું સુવાહક છે, તેથી જ્યારે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે સ્પર્શ કરવાથી વીજભારિત પદાર્થ આપણા શરીરની મારફત પોતાના વીજભાર પૃથ્વીમાં ગુમાવે છે અને તેનો વીજભાર દૂર થાય છે. 10મો પ્રશ્ન, અર્થિંગ એટલે શું? તે જવાબ છે વીજભારિત પદાર્થને પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને જ અર્થિંગ કહે છે. 11 પ્રશ્ન, અર્થિંગનો ઉપયોગ ક્યાં અને શા માટે થાય છે? તેનો જવાબ છે વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે. તેનો ઉપયોગ ઊંચી ઇમારતોની ઉપર વિદ્યુત રક્ષક એટલે વીજળી વાહક તરીકે આ સળીઓ રાખવામાં આવે છે, જેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટવામાં આવે છે. તે ઇમારતને વીજળીની અસરથી બચાવે છે. 12મો પ્રશ્ન, વિદ્યુત ભાર વિભારણ એટલે શું? સમજાવો. તે જવાબ છે ધન અને ઋણ વીજભાર ભેગા થતાં ઉત્પન્ન થતા લીસોટાને વીજળી તરીકે જોઈએ છીએ અને આ પ્રક્રિયાને વિદ્યુત ભાર વિભારણ કહે છે. વીજ વિભારણની પ્રક્રિયા 2 કે તેથી વધુ વાદળો અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે પણ થાય છે. 13મો પ્રશ્ન, વીજળી ક્યારે થાય છે? તેનો જવાબ છે 2 વાદળોના ધન વીજભાર અને ઋણ વીજભાર કે જમીન અને નજીકના વાદળોની અસમાન વીજભારો મળતો તે તેજસ્વી પ્રકાશનો લીસોટો અવાજ સાથે ઉત્પન્ન થાય છે ત્યારે વીજળી થાય છે એમ કહેવાય. 14મો પ્રશ્ન, સમજાવો ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે ઇમારતોના પાણીના પાઇપો કે વિદ્યુત વાયરોને અડકવું ન જોઈએ. તે જવાબ છે ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલ ધાતુના સ્તંભ, વિદ્યુત વાયરો અને પાણીની પાઇપ કંઈક અંશે આપણને બચાવે છે, પણ
તેઓ વિદ્યુત સુવાહક હોવાથી વીજળીનો આંચકો લાગી શકે છે, તેથી તેમને ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન અડકવું ન જોઈએ. 15 પ્રશ્ન. ભૂકંપના કારણે બીજી કઈ કુદરતી ઘટનાઓ બને છે? જવાબ છે ભૂકંપથી ભૂસ્ખલન, પૂર અને સુનામી થઈ શકે છે. 16મો પ્રશ્ન. ભૂકંપથી શું નુકસાન થાય છે? જવાબ છે ભૂકંપથી ભૂસ્ખલન અને સુનામી થઈ શકે છે. ભૂકંપ ઇમારતો, પુલ, ડેમ તથા સ્મારકો વગેરેને મોટા પાયે નુકસાન થાય છે. તેમજ મનુષ્ય તેમને પ્રાણીઓના જાનમાલની નુકસાની પણ થાય છે. 17મો પ્રશ્ન. ભૂકંપીય તરંગો એટલે શું? તેમને કયા સાધન વડે નોંધી શકાય છે? તો જે ઘૂમરીને લીધે પૃથ્વી સપાટી પર તરંગો સર્જે છે આ ભૂકંપીય, બરાબર. તો આ તરંગો ભૂકંપીય તરંગો કહે છે. ધ્રુજારીને લીધે જે પૃથ્વી સપાટી પર તરંગો સર્જાય છે આ તરંગોને ભૂકંપીય તરંગો કહે છે. તેમને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધી શકાય છે. 18મો પ્રશ્ન. ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી જોઈએ? તેના પર કાર્ય કરતી સંસ્થા કઈ છે અને તે ક્યાં આવેલ છે? તેનો જવાબ છે કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર, રૂરકીમાં ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય કરે છે. 19મો પ્રશ્ન. સિસ્મિક કે ફોલ્ટ ઝોન એટલે શું? તેનો જવાબ છે ક્યાંક ભૂકંપ પ્લેટના હલનચલનના કારણે થતા હોવાથી આ પ્લેટની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. 20મો પ્રશ્ન. ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ આપો. જવાબ છે પહેલું ભારતમાં કાશ્મીર, બીજું પૂર્વ તથા મધ્ય હિમાલય, ત્રીજું ગુજરાતમાં કચ્છનું રણ, ચોથું રાજસ્થાન અને ગંગાના મેદાનો. 5મો પ્રશ્ન. માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો અવલોકન જણાવો. ઊનને ના કે પોલિએસ્ટરના કપડાં અંધારામાં ઉતારતી વખતે તેનો જવાબ છે જે તે વ્યક્તિની રૂંવાટી ઊભી થઈ જાય છે અને તણખલા દેખાય છે, તેમજ તડતડ અવાજ પણ સંભળાય છે. બીજું અવલોકન જણાવો. પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસી કાગળના ઝીણા ટુકડા પાસે લઈ જતા તે વીજભારિત પ્લાસ્ટિકની ફૂટપટ્ટી કાગળના ટુકડાને આકર્ષે છે. ત્રીજો પ્રશ્ન. અવલોકન જણાવો. પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસતા તો રિફિલ વીજભાર મેળવે છે એટલે તે વીજભારિત પદાર્થ બની જાય છે. 6મો પ્રશ્ન. નીચેના દરેક પ્રશ્ન જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું નીચેનામાંથી કયું ઘર્ષણ દ્વારા સરળતાથી વીજભારિત થતું નથી? તો એ છે તાંબાનો સળિયો. બીજું પ્લાસ્ટિકના કાંસકાને વાળ સાથે ખૂબ ઘસતા કોણ વીજભારિત થશે? થશે પ્લાસ્ટિકનો કાંસકો અને વાળ બંને, એટલે સી ઓપ્શન આવશે. ત્રીજું જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે ત્યારે સળિયો ધનભાર થાય છે, જ્યારે કાપડ છે એ ઋણભારિત થાય છે. 4થો પ્રશ્ન. જે તે પદાર્થ વીજભારિત છે કે નહીં તે કયા સાધન વડે જાણશો? તો છે ઇલેક્ટ્રોસ્કોપ વડે. 5મો પ્રશ્ન. ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે નીચેની પૈકી કયું સ્થળ સૌથી વધુ સલામત કહેવાય? તો છે બંધ મકાન. 6થો પ્રશ્ન. વીજળીના વાહકો ઇમારતોને શાનાથી બચાવે છે? તો વીજળીથી જ. પ્રશ્ન 7મો છે 26 જાન્યુઆરીના રોજ 2001માં મોટો ભૂકંપ ક્યાં થયો હતો? તો તે તો ગુજરાતમાં. 8મો પ્રશ્ન. નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય જ નથી? તો છે ભૂકંપ. 9મો પ્રશ્ન. 4 તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતા ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે? તો છે 1000 ગણી. 7મો પ્રશ્ન. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પેલું અંબર એક પ્રકારનું ગુંદર છે. બીજું અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાને થતા તણખલા એ મૂળભૂત રીતે સમાન ઘટનાઓ છે. ત્રીજું જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે છે ત્યારે તે થોડો વિદ્યુતભાર મેળવે છે. ચોથું એક વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને અપાકર્ષે છે. 5મું એક વીજભારિત રિફિલ બીજી વીજભારિત રિફિલને અપાકર્ષે છે. 6ઠું એક વીજભારિત ફુગ્ગો બીજી વીજભારિત રિફિલને આકર્ષે છે. 7મું અસમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. 8મું જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે તે વિદ્યુતભાર સર્જે છે. 9મું ઇલેક્ટ્રોસ્કોપમાં પેપર ક્લિપને હાથ વડે સ્પર્શતા કરતાં વીજભારિત ફોઇલની પટ્ટીઓ વિદ્યુતભારિત થાય છે. 10મું
વીજભારની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળ વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થતા વીજળી થાય છે. 11. પૃથ્વીની પ્લેટોને હલનચલન કારણે પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે છે તેવા નબળા વિસ્તારને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. 12મી ખાલી કે ભુજ અને કાશ્મીર બંનેના ભૂકંપની તીવ્રતા 7.5થી પણ વધુ હતી. 8 વર્ષ નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા તે નિશાની કરી જણાવો. પેલું, આકાશમાં વીજળી થવાનું કારણ વાદળમાં એકઠો થતો વીજભાર છે. વિધાન સાચું છે. બીજું, રબરને ઊન સાથે ઘસીને રબરને કાંસકાના નાના ટુકડા પાસે લઈ જતા કાગળના ટુકડા આકર્ષાતા નથી. વિધાન સાચું છે. ત્રીજું, ફુગાને કોરા વાળ સાથે ઘસીને ફુગાને વીજભારિત કરી શકાય છે. વિધાન સાચું છે. ચોથું વિધાન, વીજભારિત થયેલી વસ્તુ કાગળના ટુકડાને આકર્ષી શકતી નથી. વિધાન ખોટું છે. 5મું, વીજભાર બે પ્રકારના છે. વિધાન સાચું છે. 6ઠું, સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. વિધાન ખોટું છે. 7મું, કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોને આકર્ષે. વિધાન સાચું છે. 8મું, સ્થિર વીજભાર જાતે વહન પામે છે. વિધાન ખોટું છે. 9મું, અસમાન વીજભાર વચ્ચેના અપાકર્ષણ થાય છે. વિધાન ખોટું છે. 10મું, ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન ઝાડ એ સુરક્ષિત સ્થાન કહેવાય. વિધાન ખોટું છે. 11મું, છજ્જા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી બચાવી શકે છે. વિધાન ખોટું છે. 12મું, વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી. વિધાન ખોટું છે. 13મું, ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે. વિધાન ખોટું છે. 14મું, ઉચ્ચ સિરામિક વિસ્તારમાં છાપરાઓને શક્ય હોય એટલા હળવા રાખવા જોઈએ. વિધાન સાચું છે. ઉચ્ચ સિસ્મિક વિસ્તાર મતલબ ભૂકંપીય વિસ્તારમાં. તો આપણે આ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.